ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી। આગામી સમયમાં ચોમાસા ઋતુ શરૂ થનાર હોય નગરમાં પડતો વરસાદ તેમજ ઉપરવાસમાંથી આવતું વરસાદી પાણીના નિકાલ માટે ડભોઈ નગરપાલિકા દ્વારા હીરો ભાગોળ ખાતે આવેલ ગોવિંદેશ્વર તળાવથી શરૂ કરી નાંદોદી ભાગોળથી વડોદરા ભાગોળ થઈ વીઘાવાડીઓ સુધીના વરસાદી કાંસની સફાઈની કામગીરી તેમજ નાંદોદી ભાગોળથી તિલકવાડા રોડ તરફ આવેલ નર્મદા કેનાલ સુધીની તેમજ નર્મદા કેનાલના કારણે પાણી નગર તરફના ભાગે ભરાઈ રહેતું હોય નર્મદા કેનાલની બાજુમાં બનાવવામાં આવેલ ખુલ્લો વરસાદી કાંસ જેમાં મોટા પ્રમાણમાં ઝાડી ઝાંખરા ઘોડા ઘાસ તથા બાવળિયા ઉગી નીકળેલા હોય તેની સંપૂર્ણ સાફ સફાઈ કાંસ દ્વારા નગર વિસ્તારમાં આવતું વરસાદી પાણી ભૂખી કાંસીના સુધીની વરસાદી કાંસ સફાઈની કામગીરી જીસીબી મશીન તથા હિટાચી મશીન તેમજ ટ્રેક્ટરનો ઉપયોગ કરી ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે। હાલના તબક્કે કાંસમાંથી નીકળતો કચરો ભીનો હોય રોડની બાજુમાં એકત્ર કરવામાં આવી રહ્યો છે, જે કચરો સુકાયા બાદ ત્યાંથી હટાવી યોગ્ય જગ્યાએ તેનો પણ નિકાલ કરવાની કામગીરી કરવામાં આવનાર છે। આગામી સમયમાં ચોમાસા સિઝનને કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા અર્થે આ કામગીરી અતિ મહત્વની હોય આગામી ચોમાસા સમયે લોકોની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તેમજ લોકોની ઘર વકરી સામાનને નુકસાન ન થાય તે અર્થે ડભોઈ નગરપાલિકા દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, જેનાથી નગરની બહારના સોસાયટી વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી મોટા પાયે શરૂ કરવામાં આવેલી છે। ડભોઈ નગરમાં પડતો વરસાદ અને ઉપરવાસથી ગોવિંદેશ્વર તળાવમાં આવતું પાણી જે ડભોઈ નગરમાં વડોદરી ભાગોળ નાંદોદી ભાગોળ થઈને વીઘાવાડિયા થઈ પસાર થાય છે, આ સંપૂર્ણ કાંસની સફાઈની કામગીરી ડભોઈ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે। સાથે સાથે તિલકવાડા રોડના સાયફન બંધ હોય કેનાલની ક્રોસ કરીને પાણી ન જઈ શકતું હોય કેનાલની બાજુમાં આવેલ કાંસની પણ હિટાચી દ્વારા સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે। હાલમાં 2 હિટાચી મશીન 2 જેસીબી મશીન અને 3 ટ્રેક્ટર દ્વારા આ સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે।